સેટઅપ સમજીએ કારણ કે જો આજના દિવસે ગિફ્ટ નિફ્ટી ફરી પાછા એક આપણને ઘટાડાના સંકેતો આપી રહ્યું છે. હવે છેલ્લા ઘણા દિવસથી આપણે નીચેમાં જે ચર્ચા કરી રહ્યા હતા, ગયા અઠવાડિયે પણ આપણે વાત કરી હતી, શુક્રવારે 23,300 ઉપરમાં 23,800 આ જ એક રેન્જ બનેલી છે. સોમવારે એક મોટા રિકવરી આવતી જોવા મળી. ગઈકાલે જુઓ ફરી પાછું 23,800થી એક રિજેક્શન આવ્યું. કઈ રીતે તમે હવે બજારને જોઈ રહ્યા છો? શું આ જ રેન્જને અહીંયાથી ધ્યાનમાં આજના દિવસ માટે પણ રાખીશું? નીરજભાઈ, ઓવરઓલ આપણે જોઈએ તો એના 23,800 થી લઈને 23,500 ની એક સપોર્ટિવ રેન્જ હતી એનાથી નિફ્ટીની જઈ શકતી જોઈએ. બટ નિફ્ટી આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 2 અઠવાડિયાથી જેમ અપસાઇડના લેવલ પર આવે છે, 50 ડીએમએન આસપાસ આવે છે, ત્યાંથી એક આપણને સપ્લાય જોવા મળી રહી છે અને કન્ટિન્યુટી સેલિંગ આપણને 4 લેવલથી આપણને જોવા મળી રહી છે. સો મને લાગે જે હિસાબથી આપણે જોશું તો ગઈકાલના સેશનમાં બી એક વીકલી એક્સપાયરિંગ સેશનમાં સેકન્ડ હાફમાં આપણે જોશું તો ક્લોઝિંગ આવર્સમાં આપણે જોયું તો પાછું એક પ્રેશર આપણને અપસાઇડના લેવલથી કન્ટિન્યુઅસલી આપણને જોવા મળ્યું, સ્પેશિયલી ઇન્ડિયા સ્પેસિફિક ફ્રન્ટ પર. અને એના સાથે જ આપણે જોશું તો સ્ટોક સ્પેસિફિક અપ્રોચમાં બી થોડુંક એવું એનાથી પ્રેશર આપણને જોવા મળ્યું છે. હવે કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો જે સેટઅપ એનાથી બનતા આપણને જોવા મળે છે. ઓલરેડી આપણે જોઈએ ગિફ્ટ નિફ્ટી એનાથી એક નેગેટિવ ફ્રન્ટ ઓપન થતા તો આપણને જોવા મળ્યું 150-200 પોઈન્ટ્સ નેગેટિવ ફ્રન્ટ પર. અને એનાથી આજના દિવસમાં આપણે જોશું તો 23,500 ના નીચે નિફ્ટી ઓપન થતા આપણને જોવા મળશે. હવે કરન્ટલી જે હિસાબથી જે નેક્સ્ટ લેવલ ઇનિશિએટ થતા એનાથી નિફ્ટી ફ્રન્ટ પર આપણને જોવા મળે છે એ એક છે કે અગર આજના દિવસમાં 23,500 ના નીચે ક્લોઝિંગ આવી જાય છે નિફ્ટીમાં તો મને લાગે છે ડાઉન સાઈડની એક રેન્જ ઓપન થતા આપણને જોવા મળશે. 23,200 થી લઈને 22,800 ની રેન્જ ડાઉન સાઈડમાં ઓપન થતા આપણને જોવા મળશે. જે કહીનાથી આપણે જોશું તો નેગેટિવ ઇમ્પેક્ટ આપણને ટોટલી અત્યારે કરંટ લેવલ્સથી આપણને જોવા મળી રહ્યું છે, સ્પેશિયલી ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર. સ્ટોક સ્પેસિફિક અપ્રોચ પર આપણે વાત કરીએ તો સ્ટોક સ્પેસિફિક હજી એનાથી કન્ફર્મેશન નથી મળી રહ્યું નેગેટિવ સેલિંગ માટે. તો મને લાગે છે એનાથી અગર ધ્યાન રાખવું જોઈએ તો ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર ધ્યાન રાખવું જોઈએ. જેમ અગર નિફ્ટી આજના દિવસમાં 23,500 નીચે ક્લોઝિંગ આવી જાય છે તો નેક્સ્ટ મને લાગે છે કાલથી તો પછી એનાથી સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર બી આપણને પ્રેશર આપવાનું યા પ્રોફિટ બુકિંગ પાછું જોવા મળી શકે છે. સો કરંટ જે મને લાગે છે એનાથી માર્કેટનું સેન્ટિમેન્ટ થોડુંક એવું નેગેટિવ છે. એનાથી શોર્ટની પોઝિશન થોડીક એવી રાખવી જોઈએ આપણે, લોંગ્સમાંથી પોઝિશન હલકી કરવી જોઈએ. અને જે હિસાબથી આપણે જોઈએ તો જે નેક્સ્ટ લેવલ એનાથી નિફ્ટીને જોવા મળશે એ 23,200 સુધી જોવા મળી શકે છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી નિફ્ટીમાં આજે આપણને કદાચ ઘટાડો આવતો જોવા મળે તો હજી વધારે અહીંયાથી આપણને દબાણ આવતું જોવા મળે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. 23,200 સુધીના પણ કદાચ લેવલ આવે, જો કદાચ અહીંયાથી આપણને નરમાશ વધતી જોવા મળે તો એટલે નિફ્ટી પર તમારે આ ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. આપણી સાથે ખુશીજી પણ